ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, બે દિવસના બ્રેક બાદ પાછા મળીએ છીએ. આપણે બ્રેક એટલા માટે લીધો હતો કે તમારે અહીં આગલા વિડીયોઝ જોવાના થોડા બાકી હતા. મેં કીધું જો પૂરા કરી લઈએ તો પછી આપણે આગળ વધીએ. આ ચેપ્ટર આમ તો સેકન્ડ સેમમાં આ વખતે તો ખબર જ નથી કે સેમેસ્ટર શું છે શું નહીં, શું થવાનું છે, બરાબર છે. તો ક્યાં સુધી બધી રિવિઝનમાં આગળ બેસું એના કરતાં આપણે આગળ વધતા જ જઈએ, જોઈએ જે શું સિલેબસ આવે છે ને શું નીકળે છે. તો આંકડા શાસ્ત્ર નામનું ખૂબ જ આઈએમપી ચેપ્ટર તમારે આજે શીખવાનું છે. આ ચેપ્ટર આઈએમપી એટલા માટે છે કે બેઠે બેઠું 10મા ધોરણમાં આવે છે. બીજું, આના ચેપ્ટરના ગ્રાફને બાદ કરતા તમે જેટલી વસ્તુ શીખશો એ બધી 10મા ધોરણમાં આવતી નથી પણ પૂછાય છે. 9મા ધોરણની વસ્તુ 10મામાં રિપીટ નથી થતી પણ 9મા ધોરણમાંથી 10મા ધોરણમાં પૂછાય છે. એટલે તમારે 10મા ધોરણ માટે પણ આ યાદ રાખવું પડશે. આંકડાશાસ્ત્ર, સ્ટેટિસ્ટિક્સ, જે સ્ટેટ કહે છે આપણે ઇંગ્લિશમાં, તો આ સ્ટેટ આંકડાશાસ્ત્રની અંદર શું છે? તો આપણે ઘણી બધી વખત આપણે અત્યારે આઈપીએલ ચાલે છે તો ખેલાડી આવે એટલે સીધો એનો ચાર્ટ આપણી સમક્ષ આવે છે કે ભાઈ આટલા મેચ રમ્યો છે, આટલી એની એવરેજ છે, અથવા આટલી એને વિકેટ લીધી છે, એની ઇકોનોમી રેટ આટલી છે, સ્ટ્રાઇક રેટ આટલી છે. તો આ બધી માહિતી છે. તો આ બધી માહિતી એકઠી કરવાની. તો સૌથી પહેલા જ આપણને પ્રશ્ન થાય કે સર માહિતી એટલે શું? સૌથી પહેલા પ્રશ્ન થાય કે માહિતી એટલે શું? તો કે માહિતી એટલે જે આંકડાકીય સત્યો ચોક્કસ હેતુસર એકઠા કરવામાં આવે તે હકીકતને માહિતી કહે છે. તો તમારે આઈપીએલ ના આંકડા છે તો તરત જ ભાઈ કેવલ પોલાર્ડ છે તો કે એને 152 મેચ રહીમાં, 150 મેચ રહીમાં, ભાઈ 151 ગઈકાલે રહીમાં મેચ, બરાબર છે. તો એની 151 મેચની માહિતી એક થઈ કે એમાં એનો એવરેજ સ્કોર કેટલો છે, એને વિકેટો કેટલી લીધી છે, એની કારકિર્દી દરમિયાન ચોક્કા કેટલા માર્યા છે, છક્કા કેટલા માર્યા છે, બરાબર ને. તો આ બધી માહિતી એકત્રિત થાય. આ બધી વસ્તુને શું કહેવાય? માહિતી. તો આ માહિતીના પાછા બે પ્રકાર પડે. માહિતીનું એકત્રીકરણ થાય એમાં બે પ્રકાર પડે પાછા માહિતીના. એક પ્રાથમિક માહિતી અને બીજું ગૌણ માહિતી. તો કે સર પ્રાથમિક માહિતી એટલે શું ને ગૌણ માહિતી એટલે શું? તો કે પ્રાથમિક માહિતી કે જ્યારે તપાસ કરતા કોઈ ચોક્કસ હેતુ ધ્યાનમાં રાખી તેની જાતે માહિતી મેળવી શકે. તપાસ કરતા જે છે એ કોઈ ચોક્કસ હેતુ માઇન્ડમાં રાખી પોતાની જાતે માહિતી મેળવે, એને કહેવાય પ્રાથમિક માહિતી. દાખલા તરીકે હું તમને એમ કહું કે ભાઈ તમે જઈ અને તમારી સ્કૂલના 1 થી 10 નંબરના વિદ્યાર્થી અથવા તો તમારી સ્કૂલમાં 1 થી 10 નંબર આવતા વિદ્યાર્થીઓની યાદી લાવો તો તમને ખબર જ હોય કે ભાઈ રામજીભાઈનો પહેલો નંબર આવે છે, માવજીભાઈનો 9મો નંબર આવે છે. તમે મને યાદી આપી દો, બરાબર છે. અથવા હું તમને એમ કહું તમારી સ્કૂલના ગેટ પાસે બે જે કુંડા મૂક્યા છે એ કયા ઝાડ છે, તો કેટલા કુંડા મૂક્યા છે ગેટ પાસે એની માહિતી લઈ આવો તો તમે ફટ જઈ પોતે જાતે જ જઈને લઈ આવી શકશો. સાહેબ 4 કુંડા મૂક્યા છે,
કે પ્રિન્સિપાલની ઓફિસની બહાર 2 કુંડા મૂક્યા છે, બરાબર છે? તો આ તરત આપણને માહિતી મળી જશે. તો એ જાતે મેળવેલી માહિતી હોય એને કહેવાય પ્રાથમિક માહિતી. તો બીજો પ્રશ્ન એ થાય કે તો ગૌણ માહિતી કોને? તો પેલા પ્રાથમિક માહિતીની જો વ્યાખ્યા લખીએ તો તપાસ કરતા વ્યક્તિ છે કોઈ ચોક્કસ હેતુ ધ્યાનમાં રાખી, તપાસ કરતા કોઈ ચોક્કસ હેતુ ધ્યાનમાં રાખી તેને જાતે માહિતી મેળવી હોય તેને પ્રાથમિક માહિતી કહેવાય. તો ગૌણ માહિતી એટલે શું? તો કે ભાઈ હવામાન ખાતું છે એ આંકડા બહાર પાડે કે જામનગરમાં આટલો વરસાદ વરસ્યો, રાજકોટમાં આટલો વરસાદ વરસ્યો, જૂનાગઢમાં આટલો વરસાદ વરસ્યો, જે કોઈ દ્વારા માહિતી મળી આપણને તો એને કહેવાય ગૌણ માહિતી. તમને તો લાઇબ્રેરીમાં તમારા પુસ્તકોની યાદી તો તમે લાઇબ્રેરી પાસે જાશો અને પછી કહેશો કે ભાઈ અમારા લાઇબ્રેરીમાં 500 પુસ્તક છે કે 5000 પુસ્તક છે કે 50000 પુસ્તક છે, બરાબર છે? તો એ કોઈના દ્વારા મળી. તમને ટીવીના સમાચાર દ્વારા ખબર પડી કે ભાઈ ફલાણી પાર્ટી બહુમત ધરાવે છે, તો કોઈના દ્વારા માહિતી મળે તો એને કહેવાય ગૌણ માહિતી. તો કે જો તપાસ કરતાએ પહેલેથી એકત્રિત થયેલી માહિતીના પહેલેથી એકત્રિત થયેલી માહિતીના સ્ત્રોતમાંથી માહિતી મેળવી હોય તો તેને ગૌણ માહિતી કહેવાય. આમાં પેટ્રોલ પૂરવું પડશે, નહીં ચાલે. તો પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી વિશે ખબર પડી. તો આના ઉપરથી આપણે ખાલી એક્સરસાઇઝ 14.1 એની અંદર તમારે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી વિશે જ વાત કરવાની છે. તો ચાલો એ જોઈ લઈએ. પ્રાથમિક માહિતી એટલે શું અને ગૌણ માહિતી એટલે શું એ આપણે જોયું. હવે એના ઉપર સ્વાધ્યાયનો દાખલો. સ્વાધ્યાય 14.1 તમે રોજિંદા જીવનમાં એકત્રિત કરી શકો તેવી માહિતીના 5 ઉદાહરણો આપો. ચાલો ભાઈ 5 ઉદાહરણો આપવાના છે કે જે તમે પોતે એકત્રિત કરી શકો એવા 5 ઉદાહરણ દેવાના છે. તો આપણે જોઈએ તો કે પહેલું, છેલ્લા 1 વર્ષમાં મહાનગર પાલિકાનું હાઉસ ટેક્સ ના બિલ, મહાનગરપાલિકાના હાઉસ ટેક્સના બિલ. પછી અખબાર માંથી મેળવેલ ચૂંટણીના પરિણામો
ત્રીજું આપણી શાળામાં ઉગાડેલા વૃક્ષોની સંખ્યા. ચોથું, ઘણી બધી માહિતી તમે મેળવી શકો. પછી શાળામાં ભણતા વિદ્યાર્થીની સંખ્યા. પછી પુસ્તકાલયમાં રહેલા પુસ્તકોની સંખ્યા. ચાલો, આ બધી માહિતી તમે એકથી કહી. હવે આ માહિતીનો બીજો પ્રશ્ન છે કે ઉપરના પ્રશ્નની માહિતીનું પ્રાથમિક અને ગૌણ માહિતીમાં વર્ગીકરણ કરો. તો કઈ પ્રાથમિક માહિતી હશે? તો કે ભાઈ છેલ્લા 1 વર્ષમાં મહાનગરપાલિકાના હાઉસ ટેક્સના બિલ, તો એ બિલ આપણા કેટલા આવ્યા એ તો આપણને ખબર જ છે. બરાબર છે? કેટલા આવ્યા એ આપણને ખબર જ છે કે બે જે 10-12 બિલ આવ્યા કે 2 બિલ આવ્યા કે 5 બિલ આવ્યા, તો એ આપણે છે. તો આ કેવી માહિતી થઈ કહેવાય? પ્રાથમિક માહિતી. આ કેવી માહિતી થઈ કહેવાય? પ્રાથમિક માહિતી થઈ કહેવાય. પછી અખબારમાંથી મેળવેલ ચૂંટણીના પરિણામની કેમ? તો કે ભાઈ એ કઈ આપણે મેળવવા નથી ગયા, આપણે સીધું ટેલિવિઝન કે અખબારે કહી દીધું છે. તો આ ગૌણ માહિતી થઈ કહેવાય. પછી આપણી શાળામાં ઉગાડેલા વૃક્ષોની સંખ્યા, તો એ તો તમે જઈને ગણી શકો કે ભાઈ 5 વૃક્ષ, 10 વૃક્ષ, 15 વૃક્ષ. તો એ કેવી માહિતી થઈ કહેવાય? પ્રાથમિક માહિતી. પછી શાળામાં ભણતા વિદ્યાર્થીની સંખ્યા. બરાબર છે? તો શાળામાં ભણતા વિદ્યાર્થીની સંખ્યા છે ક્યાંથી? તો કે આપણે રજિસ્ટરમાંથી જોઈ આવીએ છીએ. તો એ કેટલું થશે? તો કે ગૌણ માહિતી. કારણ ઓલરેડી તો માહિતી એકઠી થયેલી છે. પુસ્તકાલયમાં મળેલા પુસ્તકોની સંખ્યા એ કેવી થશે? તો કે ગૌણ માહિતી છે. ઇઝ ધેટ ક્લિયર? બધા બાળકોને સમજાઈ ગયું હશે કે પ્રાથમિક માહિતી કોને કહેવાય અને ગૌણ માહિતી કોને કહેવાય. તો હવે આપણે આગળ વધીએ છીએ. સ્વાધ્યાય 14.1 કમ્પ્લીટ કર્યું. હવે માહિતીની રજૂઆત. તો માહિતીની રજૂઆત કેવી રીતે થાય અને શું છે? ઉદાહરણ શું કે જે ગણિતની કસોટીમાં ગુણ આપેલા છે, તો આ સૌથી માહિતી કાચી માહિતી કહે છે. ઓકે, ઉદાહરણ કે હું કઈ એમાં છે નહીં, આપણે જોઈએ તો માહિતીની રજૂઆત કરવા માટેના અમુક પારિભાષિક શબ્દોની સમજૂતી મારે તમને આપવી પડશે. તો આપણે પારિભાષિક શબ્દોની સમજૂતી જોઈએ. જો આ ચેપ્ટર બહુ સહેલું છે, કાંઈ નથી આ ચેપ્ટરમાં, બધાને આવડશે. જે લોકોને ગણિત નહીં આવડતું એને આ ચેપ્ટર આવડી જશે. તો સૌથી પહેલા જોઈએ વિસ્તાર. પારિભાષિક શબ્દોની સમજૂતી આપીએ તો કે જ્યારે તપાસ કરતા માહિતી એકત્રિત કરે ત્યારે તે જે સ્વરૂપમાં હોય તેને આપણે કાચી માહિતી કહેવાય. કેવી માહિતી કહેવાય? કાચી માહિતી કહેવાય છે. આવી માહિતીને એવા સ્વરૂપે રજૂ કરવી જોઈએ કે જેથી તે અર્થપૂર્ણ હોય, સરળતાથી સમજી શકાય અને પહેલી જ નજરે તેનો ઉદ્દેશ જાણી શકીએ આપણે કે ભાઈ શું કહેવા માંગે છે. માહિતીમાં સમાવિષ્ટ થતી હકીકતને રજૂ કરતા
આંકડાશાસ્ત્રના અવલોકનો કહેવાય. અવલોકનો જુદા જુદા મૂલ્ય ધારણ કરતા હોવાથી તેને ચલ કહેવામાં આવે છે અને આ ચલના જુદા જુદા મૂલ્યોને અવલોકન કહે છે. તો હવે આપણે સૌથી પહેલા જોવાનું છે વિસ્તાર. તમને ખબર પડી જશે કે વિસ્તાર કોને કહેવાય. જ્યારે ઉદાહરણ કરાવીશ તમે તરત જ સમજી જશો. તો કે માહિતીના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યના તફાવતને માહિતીના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યોના તફાવતને માહિતીનો વિસ્તાર કહે છે. અને માહિતીનો શું કહેવાય? વિસ્તાર કહેવાય. હવે માહિતી બહુ મોટી હોય. દાખલા તરીકે તમને એમ કીધું હોય કે તમારી સ્કૂલના 50 વિદ્યાર્થી, તમારા ક્લાસમાં 50 વિદ્યાર્થી છે. આ 50 વિદ્યાર્થીએ ગણિત વિષયમાં મેળવેલા ગુણની યાદી આપી છે. તો 50 ગુણની કસોટી છે અને 50 વિદ્યાર્થીની માહિતી આપી છે. તો કોઈને 42 આવ્યા, કોઈને 43 આવ્યા, કોઈને 2 આવ્યા, કોઈને 0 આવ્યો, કોઈને 5 આવ્યો, 7 આવ્યો. તો એ માહિતી હવે માની લો કે હું સ્કૂલનો ટ્રસ્ટી છું. હું તમારા ક્લાસ ટીચર પાસે આવી અને એમ કહું કે ભાઈ તમને 50 વિદ્યાર્થીનું રિઝલ્ટ બતાવો. તો ભાઈ હું જોવા ન બેસું કે આને કેટલા માર્ક્સ આવ્યા છે, આને કેટલા માર્ક્સ આવ્યા છે. હું શું જોઉં? તો કે ભાઈ હું 50 વિદ્યાર્થીઓ તો મને યાદ ન રહે. પણ મને કોઈ એવી રીતે માહિતી રજૂ કરે કે મને તરત જ ખબર પડી જાય કે ભાઈ 40 ઉપર કેટલા વિદ્યાર્થી આવ્યા છે. એટલે એને એવો કોઈ વર્ગ બનાવ્યો હોય કે 40 થી 50 ની વચ્ચે આટલા વિદ્યાર્થી આવ્યા. મારી સામે માહિતી જો સમજો છો ને તમે, 50 વિદ્યાર્થીઓની 50 ગુણની કસોટીની માહિતી મારી સમક્ષ એને મૂકવી છે. તો મને એમાં રસ ન હોય કે બીરવાને કેટલા માર્ક્સ આવ્યા છે, કે માવજીભાઈને કેટલા માર્ક્સ આવ્યા છે, કે મેઘજીભાઈને કેટલા માર્ક્સ આવ્યા છે. મને ઈ રસ હોય કે 40 ઉપર કેટલા વિદ્યાર્થી છે. તો એને એક વર્ગ પાડ્યો હોય 40 થી 50. તો એની સામે આવ્યા કે ભાઈ 7 વિદ્યાર્થી 40 ઉપર છે. એટલે મને ખબર પડી ગઈ 50 માંથી 7 જ જણાને 40 ઉપર આવ્યા છે. પછી હું એમ જોઉં કે 30 થી 40 ની વચ્ચે કેટલા આવ્યા છે. એટલે તો કે ભાઈ 15 છોકરાઓ 30 થી 40 ની વચ્ચે આવ્યા છે. બરાબર. પછી હું એ જોઉં કે 0 થી 10 ની વચ્ચે કેટલા મહાનુભાવો આવ્યા છે. તો કે ખબર પડી કે ભાઈ 0 થી 10 ની વચ્ચે ફક્ત 2 જણા જ છે. તો એ માહિતી મને યોગ્ય. તો આવી રીતે જો મારી સમક્ષ માહિતી મૂકે, બાકી હું ક્લાસ ટીચરને જઈને કહું મને માર્ક્સ આપો ને 50 જણાનો મને થપ્પો આપી દે રિઝલ્ટનો, તો કે હું નવરી બજાર નથી કે બધું જોઉં. બરાબર છે. પણ એ મારી સામે આવો ડેટા મૂકે તો કે 0 થી 5 ની વચ્ચે આટલા ગુણ, 5 થી 10 ની વચ્ચે આટલા ગુણ, 10 થી 15 ની વચ્ચે આવ્યા છે માર્ક એવા આટલા વિદ્યાર્થી છે, 15 થી 20 ની, તો મને ખબર પડી જાય કે ભાઈ મારે 0 થી 5 ની વચ્ચે આવ્યા અથવા તો 20 થી નીચેના ગુણ જેટલા આવ્યા છે એટલા વિદ્યાર્થીઓ ઉપર મહેનત કરવાની જરૂર છે. સમજમાં આવ્યું? તો આવા વર્ગ બનાવવા પડે. તો આ વર્ગ શું છે? તો કે મોટી સંખ્યાની માહિતી રજૂ કરવા માટે વાચક સરળતાથી સમજી શકે તે માટે તેને જુદા જુદા જૂથમાં ગોઠવવામાં આવે છે. આ જૂથોને વર્ગ અથવા વર્ગ અંતરાલ કહે છે. તો વર્ગ એટલે શું? વર્ગ એટલે શું? તો કે મોટી સંખ્યાની માહિતી, મોટી સંખ્યાની માહિતી રજૂ કરવા, મોટી સંખ્યાની માહિતી રજૂ કરવા માટે વાચક
સરળતાથી સમજી શકે, સરળતાથી સમજી શકે તે માટે તેને જુદા જુદા જૂથમાં વહેંચવામાં આવે છે, જુદા જુદા જૂથમાં ગોઠવવામાં આવે છે. આવા જૂથોને વર્ગ કહે છે. તો આવા જૂથોને શું કહેવાય? વર્ગ કહેવાય છે. હવે દરેક વર્ગની લંબાઈ એટલે કે ઉર્ધ્વ સીમા અને અધઃ સીમાના તફાવતને વર્ગ લંબાઈ અથવા પહોળાઈ કહે છે. હવે આવે છે વર્ગ લંબાઈ. તો કે દરેક વર્ગના ઉર્ધ્વ સીમા અને અધઃ સીમા ના તફાવતને, દરેક વર્ગની ઉર્ધ્વ સીમા અને અધઃ સીમાના તફાવતને વર્ગ લંબાઈ કહે છે. દાખલા તરીકે આમ હોય 20 થી 25, બરાબર છે. પછી 25 થી 30 આવો વર્ગ હોય, 30 થી 35. તો જો આને કહેવાય અધઃ સીમા, આને કહેવાય ઉર્ધ્વ સીમા, બરાબર છે. અધઃ સીમા, ઉર્ધ્વ સીમા. અને ઉર્ધ્વ સીમા અને અધઃ સીમાના તફાવતને શું કહેવાય? વર્ગ લંબાઈ કહે છે. તો અધઃ સીમા કોને કહેવાય? તો કે અધઃ સીમા તો કે દરેક વર્ગની નાનામાં નાની સંખ્યાને તે વર્ગની અધઃ સીમા કહેવાય. જો આ બેમાં નાનામાં નાની સંખ્યા 20 એટલે એને અધઃ સીમા કહેવાય. અને મોટામાં મોટી દરેક વર્ગની મોટામાં મોટી સંખ્યાને ઉર્ધ્વ સીમા કહેવાય. શું કહેવાય? ઉર્ધ્વ સીમા કહેવાય. આ બધું યાદ રાખજો તો જ આવડશે આગળ, નહીતર આવડશે નહીં. હવે જો તમને આ ખબર પડી ગઈ હોય તો હવે આપણે આગળ વધીશું. આજે તમે આટલું ધ્યાનમાં રાખો. આટલી વસ્તુ કર્યા પછી હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વર્ગીકરણ કેવી રીતે કરવું એના વિશે શીખીશું. થેન્ક યુ.